અત્યારે અમારી ફોટો એડિટિંગ રિલેટેડ છે પ્રોડક્ટ, જે બિટ્સ વર્ડ કરીને તમારી કંપની ચાલે છે. એમાં 10 મિલિયન પ્લસ યુઝર છે અત્યારે. 140 પ્લસ કન્ટ્રીમાં અમારી પ્રોડક્ટ લાઈવ છે અત્યારે. એમ ગણું તો 9+ વર્ષ થઈ ગયા. 6/12/2012 મતલબમાં ત્યારે છે ને સુરતમાં આવે તો મતલબ ગમે બિઝનેસ કરવો છે હવે એ પર્પઝથી મતલબ હું આવ્યો હતો સુરત. થોડોક ટાઈમ થયો ને એટલે હોવા કે શું કરવું છે મતલબમાં તારે ત્યાં જોબ તો કરવી જ નહોતી. ત્યારે આ બાબતે મને કાંઈ આઈડિયા જ નહીં આઈટી ફિલ્ડ છે આ રીતનું હોય આ બરોબર. અમે વિઝિટ કરી રેડ એન્ડ વ્હાઇટમાં કે આ રીતનું હોય બધું સમજાવ્યું મતલબ. પછી એમાં ખ્યાલ આવતો ગયો ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા ગયા ને ત્યારે એમ થયું કે નહીં આપણે જે લાઈન મતલબમાં લીધી છે ને બેસ્ટ છે મતલબ. તમે તમારી ફર્સ્ટ જોબ ઉપર બેઠા છો, રાઈટ? કેટલો સમય એ જોબ કરી? 10-15 દિવસમાં મને જોબ ફાઇન્ડ થઈ ગઈ. 1 વર્ષ જેવી જોબ કરી. સ્ટાર્ટિંગ મારી સેલેરી 3500 જેવી હતી. જે 3500 રૂપિયાથી તમે શરૂઆત કરી હતી, અત્યારે હું એનું કેટલા ગણું આઉટપુટ ગણી શકું? તો અત્યારે બહુ ઘણું આઉટપુટ છે અહીંયા. તો આ બ્રિજ કેવી રીતે બન્યો? વેબ ડિઝાઇનથી લઈને એપ્લિકેશન ડેવલપમેન્ટની દુનિયામાં એન્ટર થવાનો આ પુલ કેવી રીતે તમારે? ત્યાં અમે જ્યાં જોબ કરતા ને ત્યાં એપ્લિકેશન રિલેટેડ વર્ક વધારે થતું. પછી જ્યારે તમે તમારી કંપનીની જોબ લેફ્ટ કરી અને તમારી કંપનીનું તમે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું, તો આ જે પીરિયડ હતો એ પીરિયડ તમારા માટે કેવો રહ્યો હતો? હવે સૌથી મોટો પેઇન પોઈન્ટ એ રહેતો હોય કે ભાઈ એ એપ્લિકેશનને લોકો સુધી પહોંચાડે અને એના માટે માર્કેટિંગ જરૂરી છે. પણ એમાં કોઈ બેર મિનિમમ બાર ખરો કે ભાઈ આટલા ટકા કરતા માર્કેટિંગમાં કોઈ દિવસ રૂપિયા વધારે નાખવા જ નહીં કેવું કંઈ? એમ્પ્લોઈઝને રિટેન કરવા માટે અથવા તો એમને સુવિધાઓ આપવા માટે તમે કેવું વાતાવરણ ત્યાં રાખતા હો? જે જગ્યાએ અમારે કામ કરવું છે ને જગ્યા વાતાવરણની ટેકનોલોજી આજકાલ એમ્પ્લોયની બેઝિક મતલબમાં શું હોય કે લીવ પણ એને જ્યારે જોઈશે ત્યારે આપણે લીવ નથી આપી. અત્યારે શું હોય વર્ક રિલેટેડ પ્રેશર બહુ આ એટલું કામ છે એટલા સમયમાં પૂરું કરવાનું બરોબર. અમે કોઈ દિવસ પ્રેશર નથી આપ્યું. ઇન્ડિયાની અંદર લોકોના મગજમાં થોટ્સ કે આઈડિયાઝની કમી જ નથી, બટ હવે એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ મોટો પાર્ટ છે. એપ ડેવલપમેન્ટ કંપનીના ઓનર તરીકે તમે બેઠા છો ત્યારે તમે એ સ્ટુડન્ટોને શું સજેશન આપવા માંગશો? સ્ટુડન્ટ કોઈ બી ફ્રેશર હોય ને એની આપણી એક સલાહ છે કે વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ તમને મજા આવે ને ત્યાં સુધી જોબ કરવાની, શીખવા તમને નવું ત્યાંથી મળે. એઆઈ વિશે ભવિષ્યમાં ઘણા લોકો એવું કહે છે એઆઈ જોબ લઈ લેશે વગેરે વગેરે વસ્તુઓ, તો એઆઈ ઉપર તમારો શું બિલીફ છે, શું માનવું?